મિત્રો બે દિવસથી વાયટી સ્ટુડિયોમાં તમને એક પ્રોબ્લેમ જોવા મળી રહી છે, જેમાં તમને તમારી ચેનલ મોનોટાઈઝ હોય ને તો વોચ ટાઈમ, સબસ્ક્રાઇબ, ડોલર કે આ બધું ફીચર અને મતલબ આપણા વાયટી સ્ટુડિયોની અંદર છે ને જોવા મળતું નથી. બીજા નંબરમાં એ સમયે તમે તમારો વિડીયો કોઈ અપલોડ કરેલો હોય છે અને અપલોડ કર્યા પછી તમે એને પબ્લિશ નથી કરી શકતા અને એ વિડીયોમાં મતલબ ટેગ ટાઇટલ આપણે લખવા જવું છે તો આ બધું તમે કરી શકતા નથી. અને બે દિવસથી આ પ્રોબ્લેમ છે. ઓલરેડી મેં વોટ્સએપ આપણા ગ્રુપની અંદર મેસેજ કરી દીધો હતો, જો કે ટેન્શન જેવું નથી. અને તમે પણ મિત્રો કોઈ નવા સબસ્ક્રાઇબ મિત્ર છો તો આપણા દરેક વિડીયોના નીચે વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, જેથી મિત્રો કોઈ અપડેટ છે, કોઈ પ્રોબ્લેમ થતી હોય ને તો જ્યાં સુધી હું ઓનલાઈન હોય મને ખબર પડે તો હું છે ને એની નોટિફિકેશન કે એની જે પણ પ્રોબ્લેમ સોલ્યુશન હોય ને તો એનો ફટાફટ મેસેજ ગ્રુપમાં નાખી દઉં છું, જેથી આપણા બધા જે સબસ્ક્રાઇબ મિત્રો છે એમનું ટેન્શન દૂર થઈ જાય. તો બસ વોટ્સએપ ગ્રુપની અંદર પણ મિત્રો ખાસ જોડે જજો, એટલે પણ યુટ્યુબની જે પણ અપડેટ હશે એમાં કોઈ આપણો ફાલતુ મેસેજ મિત્રો આવતો નથી. એટલા માટે જે પણ કંઈક સારું હશે, કોઈ ચિંતાજનક હશે તો વિડીયો આવતા મિત્રો વાર લાગે, તમને ખબર જ છે, પણ આપણે ફટાફટ મેસેજ કરી દઈએ તો બધા લોકોને છે ને ટેન્શન દૂર થઈ જાય. એટલા માટે થઈને તો વાયટી સ્ટુડિયોની અંદર તમને સ્ક્રીન ઉપર જે ફોટો તમને જોવા મળી રહ્યો છે, વાયટી સ્ટુડિયોની અંદર આ પ્રોબ્લેમ મિત્રો છે ને બે દિવસથી જોવા મળી રહી છે, જેમાં સબસ્ક્રાઇબ ના દેખાય અમુક ટાઈમે, ગમે તેટલું આપણે રિફર્સ કરીએ. યુટ્યુબની અંદર તમારો વિડીયો અપલોડ કરેલો છે, કારણ કે ઘણી વખત એવું બને છે, મારે ખુદને જ તમે સમજી લો કે બે દિવસથી મારે વિડીયો 7:30 વાગે હું બને ત્યાં સુધી અપલોડ કરવાની કોશિશ કરું છું, પણ એ વિડીયોને પબ્લિશર મારે કરવું હોય ને તો હું આ જે ટેકનિકલ ખામી છે એના કારણે હું કરી શકતો નથી. એટલે આ પ્રોબ્લેમ કેમ આવી છે, કયા કારણે આવી છે, એનાથી આપણી ચેનલની અંદર મિત્રો શું કોઈ ઇફેક્ટ પડે કે ના પડે. હવે જે લોકો નવા યુટ્યુબરો છે, જેમને ખબર જ નથી, તમે સમજી લો કે વાયટી સ્ટુડિયોમાં તમારા સબસ્ક્રાઇબ ના દેખાય, એટલે જેમને અનુભવ છે જ નહીં, કે તમે એવું વિચારતા જ નથી કે આ કંઈક ટેકનિકલ ખામી છે, તો આપણને એક ટેન્શન તો આવવાનું છે. જેવી રીતે હું અહીંયા વાયટી સ્ટુડિયો ખોલું છું, આપણી ચેનલ મોનોટાઈઝ છે, મને અહીંયા સબસ્ક્રાઇબ નથી દેખાતા, ડોલર નથી દેખાતા, વ્યૂઝ નથી દેખાતા, એકદમ આપણી ચેનલ ડીમોનોટાઈઝ હોય ને જેવી રીતે શરૂઆતમાં આપણે ક્રાઇટેરિયા કરતા હોય એવું દેખાવા માંડે, એટલે આપણને એક ટેન્શન થવા માંડે મિત્રો કે આ શું થઈ ગયું. અને ઘણી વખત મિત્રો આપણે કોઈને, કારણ કે એ પ્રોબ્લેમ બધા લોકોને હોય છે, પણ તમે એકબીજાને કહી પણ ના શકો એમ કે ભાઈ તારે પ્રોબ્લેમ છે કે નહીં. એમ તમે સમજી લો કે તમે મને પ્રશ્ન કરો છો, જેવી રીતે આ પ્રોબ્લેમ થતી હોય ને તો મને અઢળક મેસેજો મળે છે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની અંદર કે રમેશભાઈ આ પ્રોબ્લેમ થઈ રહી છે. પણ એ પહેલાં આપણો મેસેજ ગ્રુપની અંદર છે ને હું રિલીઝ પણ કરી દઉં છું, કારણ કે જ્યારે હું ઓનલાઈન હોયનું પ્રોબ્લેમ મને દેખાતી હોય ને તો હું ફટાફટ મેસેજ કરી શકું, પણ અમુક ટાઈમે હું ખુદ ઓનલાઈન ના હોયું અને તમને પ્રોબ્લેમ આવતી હોય તો એ ફટાફટ મેસેજ તમને ના મળી શકે. એટલે આ પ્રોબ્લેમ મિત્રો આપણા બધા સબસ્ક્રાઇબ મિત્રોને થતી હોય છે, પણ મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી. આની પહેલાં પણ પ્રોબ્લેમ થતી હતી, એનો પણ મેં મેસેજ કરેલો હતો. તમને ખબર જ છે કે વોટ્સએપ ગ્રુપ આપણે એટલા માટે બનાવ્યું છે કે જેમાં આપણે કોઈ ફાલતુ મેસેજ ના આવે, કારણ કે વિડીયો આપણી જ્યારે પણ હું બનાવું છું ને તો હું એક દિવસમાં 4-5 વિડીયો બનાવી દઉં છું, જેથી આપણી ખેતીવાડીનું કામકાજ હોય છે, અને એ વિડીયો 5 દિવસ સુધી હું અપલોડ કરું છું. હવે સમજી લો કે કોઈ ઇસ્યુ કે કોઈ પ્રોબ્લેમ આવી છે તો ફટાફટ એનો વિડીયો આપણો યુટ્યુબની અંદર ફટાફટ ન આવે, પણ વોટ્સએપ જે આપણું ગ્રુપ છે જેની અંદર કોઈ પ્રોબ્લેમ મને દેખાતી હોય ને હું ઓનલાઈન હોય ને મને એવી પ્રોબ્લેમ દેખાતી હોય તો એનો મેસેજ હું ફટાફટ આપણા ગ્રુપની અંદર કરી શકું. તો એવી રીતે પણ મિત્રો ઘણી વખત રાત્રે પણ મેસેજ આવેલા હતા, આગળની 2 દિવસ પ્રોબ્લેમ હતી એટલે, તો મેં ફટાફટ ગ્રુપની અંદર મેસેજ કરી દીધો હતો. તો બધા લોકોના મેસેજ પણ આવી ગયા હતા કે હા રમેશભાઈ બધાને તકલીફ છે અને અમારે પણ આ તકલીફ છે ને એનું સોલ્યુશન મેં કીધું થોડાક સમય માટે છે તો થઈ જશે, કોઈ ફેરફાર આપણે કરવાનો રહેતો નથી. ઘણી વખત મિત્રો તમે છે ને એવું પ્રોબ્લેમ દેખાતું હોય ને તમે તમારા ફોનની અંદર છે ને કંઈક ને કંઈક નવું મતલબ સેટિંગ ફેરફાર કરવા જ માંડો એમ કે ફોનમાં કંઈક પ્રોબ્લેમ હશે, ઈમેલ આઈડી કાઢી નાખો, નવું કરો, ફોન રિસ્ટાર્ટ કરો. આ બધી ચિંતા કરવાની મિત્રો જરૂર જ નથી, કારણ કે આ જે પ્રોબ્લેમ તમને દેખાતી હોય ને વાયટી સ્ટુડિયોમાં એ એક યુટ્યુબની ટેકનિકલ ખરાબી. આપણા ફોનમાં પ્રોબ્લેમ ના હોય, આપણા મોબાઈલના કોઈ પણ નેટવર્કમાં પણ પ્રોબ્લેમ ના હોય, આપણા એપની અંદર પ્રોબ્લેમ ના હોય, આપણી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ ના હોય, એટલે કોઈ પણ ફેરફાર મિત્રો ખાસ આવી પ્રોબ્લેમ તમને જોવા મળતી હોય તો ક્યારેય પણ મિત્રો છે ને કોઈ ફેરફાર કરવો નહીં, ખાસ તો મિત્રો અને મેસેજ કરી દેવો મિત્રો આપણાને આપણા ઇન્સ્ટાગ્રામમાં અથવા આપણા જે ગ્રુપમાં પણ મિત્રો ખાસ છે હું લગભગ તો જાણ કરી જ દઉં છું આપણા બધા સબસ્ક્રાઇબ મિત્રોને, પણ કદાચ
મને પણ મિત્રો ખ્યાલ ન હોય ઘણી વખત, કારણ કે આપણે ફોન છે ને હાથમાં લઈને આખો દિવસ ન બેઠા હોય. હવે અત્યારે હાલ મેં ફોન હાથમાં છે, હવે થોડા સમય પછી હું કામમાં લાગી જાઉં તો ફોન હું બપોરે પકડું, એ પહેલાં કોઈ વચ્ચેના ટાઈમની અંદર પ્રોબ્લેમ આવી તો એ તમને જ ખબર હોય મિત્રો. પણ એ પ્રોબ્લેમ હું જોઉં તો મને ખબર પડે કે એનું સોલ્યુશન શું હશે. તો પણ મિત્રો એ ટાઈમે પણ આપણા વોટ્સએપ ગ્રુપની અંદર છે ને આપણે લગભગ મેસેજ કરી દઈએ. એટલે આ ટાઈપની તમને પ્રોબ્લેમ કોઈ પણ જોવા મળતી હોય આપણા વાયટી સ્ટુડિયોની અંદર, તો કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી, કોઈ પણ ફેરફાર કરવાનો નથી મિત્રો. આ એક ટેકનિકલ યુટ્યુબની ટેકનિકલ ખરાબી છે. કંઈક ફેરફાર કરતા હોય, કોઈ સેટિંગમાં ફેરફાર, તો આ એક બગ કહેવાય. તો મતલબ થોડાક સમય માટે રહે, કાયમ માટે રહે નહીં, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી મિત્રો. અને આ માહિતી મિત્રો ખાસ કેવી લાગી કોમેન્ટ કરી દેજો, અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવા જ વિડીયો અને યુટ્યુબને લગતી દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળતા રહેશે મિત્રો.